આ સગડાની વહુ થયા વગર તારા કડિયા ચઈ જા? કડિયા તો કઈ તો જશે કે દુબઈ જશે? અલ્યા 1.5 મહિનો છો ઉપર એક દાડો કામ કર્યું છે ને 50,000 રૂપિયા લઈ જશે ને 1.5 મહિનો છો. એ તો આવશે રે હવે. અલ્યા દુબઈ ની ના પણ દુબારી જશે એમ કે 1.5 મહિનો છો. ના ના મને અહીંયા ઉપર પૂરો ભરોસો છે. અલ્યા પણ ભરોસો કેટલો રાખવાનો એમ કહું છું. આ 1.5 મહિનો છે તો હવે કેટલી ઘડા કામ પડ્યું રાખું મારે આ ઘરનું. હા તો મેં અહીંયાનું ઘર જોયું છે, આપણે જાતા હવે. આ હેડ હેડ હવે કેટલી ઘડા હેડ. પણ દુબઈ થી વળતા નીવડ્યા હોય તો અલ્યા પોસડામાં દુબઈ ના જાય. ઈ તારા કંદી 50 લઈ દે ને મજા કરતા હશે. શું મજા કરતા? છેતર્યા છે તમને તો છેતર્યા આમને કેટલાક દાડા ગાંડા રહેશો હેડ. રૂબરૂ મળો ને એટલે ખબર પડે. મારું બેટું સ્ટેટસ ને તો 24 કલાક થયા રાશન પણ હજી કોઈ ગ્રાહક જોવા આવ્યું નથી મારી રિક્ષા. હમણાં આવશે કોક તો. નંબર તો જા આવ્યો દતો. હે હા રિક્ષા નંબર આવ્યો દતો. આ રિક્ષા લાગે મને તો. આવો. શાંતિ ભયા. હોવે આ રિક્ષા ચની હારી મારી તમારી છે? હોવે બરાબર. પણ લાશની ને એટલે ઓલું જોયું તું સ્ટેટસ વેચવાની છે? વેચવાની છે એટલે રાખ્યું તું. એમ? હોવે બરાબર. કેટલા માલવાની? 70 માં. 70,000. આ તો 70,000 કે છે, આપણે તો 50. પાદી પૂછ તો કરી બધું. શું થયું? મોશો કો છો? હા કયો મોડલ? 1946. 1946 અંગ્રેજો વખતની એમ ને? હા ધોની છે એટલે કાળી છે ને. બરાબર. અને પેટ્રોલ કે સીએનજી? પ્યોર કેરોસીન. એમ? હે ભૈયા અત્યારે છે કેરોસીન મળે છે. બ્લેક માં મળે ઘણું. એમ? હોવે સસ્તું પડે? એકદમ સસ્તું. ડીઝલ થી? ડીઝલ થી સસ્તું 50 રૂપિયા. એમ? હોવે તો રેડી છે. પાલવે બીજું આમ એન્જિન બેન્જિન ચમચમ છે. એન્જિન કેવું છે? 108 નું. ઓએ 108 જેવું કામ કરે આ તો. પાવરફુલ જ તો. પાવરફુલ. બરાબર. તો ધોરતી જબર છે હો. હવે જબર. અને આમાં ચમ વેસવી તમારે? વેસી મારું રાખવી જ નથી ને હવે. ચમ? આ ચેડી ફોટો છે એટલે. ચનો છે? વાહતા વાદીનો. વાદી છો તમે? ઈ લગાવ્યો તારને તો રિક્ષા હેડતી નથી ને. ના લગાવાય. હા. માતાજી નો લગાવાય, રામાપીર નો લગાવાય. અત્યારે ટ્રેન્ડિંગ માં હેડે. જય બાબારી રેડી. હું શું કહું છું? હા પણ ભાવ થોડોક વધારે કરો તમે. ભાવ તો રેડી જ છે ભયા. 70,000 ના હોય. મોડલ ચિયું છે ઠેઠ અંગ્રેજો વખતનું. હે ભૈયા હા આમાં પાવર સ્ટેરિંગ આવે ખાધું. પાવર સ્ટીરિંગ આવે બરીક લખાઈ હતી ઓલી શું કે મેં ઓલી બેરિંગ લખાઈ હતી. તો 70,000 ભાવ હોતા છે. બેરિંગ લખાવવાનું ખોલાવાનું છે રિક્ષા તો. રિક્ષા ખોલો 50,000 રાખો. હારું એટ 50 હાલતી. એમ ને? હવ રોકડા 50,000 રૂપિયા તમતા તમને ફટ દિન ગણી નાલ જેવાના છે. લાવ. હે? ઓય હાલું હેડો. ઓલે આપણે કડિયા કામેથી 50,000 ઉપર લાવ્યા હતા હોય ને? લાય તો રિક્ષા ના આલા પર. અને 50 ક્યાં છે? તો એમાંથી મહિનાનું તાર રિચાર્જ કર્યું 2 મહિનાનું મારે કર્યું. હા જો લ્યા 1 મિનિટ. 49 તો હશે ને? 1000 નું કાંક આગા પાછું કરાહી તો લેવાની છે કે ને હિસાબ કરે થોડોક ભયા શાંતિ રાખજે. 49 નહીં તો હળકત જ્યાદા કડિયા કામ ડીઝલ થઈ રહ્યું હતું. હા તે 2000 ડીઝલ લખાવીને 2000 બાચી હિર્યા આલ્યા. 4,000 એમ જ છે. બધી વાત જાવ છે. 40 તો વધ્યા છે ને? લે હાડો કે 40 ક્યાં છે? તો 2000 ટ્રેક્ટર સર્વિસ તું કરાયું. ઓજામન 40 તરી હશે ને? હે 30,000 રૂપિયા લઈ ફટાફટ લઈ જાય. ફોટો સોદો ઉડી જાય. ભયા હાડો બડો તો નહીં પડ્યો ને માય? આ કે હું અધી કરીને જોઈ લો કમ્પ્લીટ છે. એમ ને? ઓય તો બરોબર નકે શું પૈસા અમે રોકડા આલે એટલે બધું અમારે જુઓ રેડી. અમારે રોકડી જ રિક્ષા હાલવાની. 30,000 નથી તો શું કર્યું પૈસાનું? 5,000 આવડે બે લુગડન તો લાય. જા તાળીએ જાય. પછી તો માનસી આર્યું બાચી રાખવા. હે પછી બાચી રખાવા પછી હાલ. પછી નથી અને તાર સેમના બાચીને તો 15,000 રૂપિયા આપણે. એ દાડા જેડ ના આલે. પણ ખાવું શું આપણે? વાત તારી હાસી છે. પૂછારો તો એકટાણું. તો તુરંત પૂછો હાથ પણ કે મારે ખાવા જોવે છે અસલ. શું થયું લ્યા? 1 મિનિટ. આમાં શું છે ખબર છે? હા આમાં બોલો ફોન પે નો લોક યાદ કરો હરા. ઓય 20,000 લાય 20,000. ચો 20,000 વધે 10,000 વજ્યા તા. હે? ઓય 10 વધ્યા હતા. 10 વજ્યા તા. એક કામ કર. હું કાક ઘોડો પાડું છું. 10,000 રૂપિયા આલું છું ને 40,000 કાલ ના પમદાડા છે વાયદો કર લાઈ દે કાજે. લાઈ કે શું તા ચીજો છો? દોહે નહીં અને તાર આપણે જાણતા ફરવા ચા માઉન્ટ માઉન્ટ ચાલ. હોદ ને સર 2,000 રૂપિયા હોટલ ભાડું. હા 2,000 રૂપિયા આપણે ખાવા ખાઈ ગયા. હા 4,000 100,000 વધ્યા છે ને? બીજું ઈ કેટલું આલ્યું? હે હા
4000 નું 4000 નું 2000 વધ્યા ખાલી 2000 કેટલી વાર છે? 1 મિનિટ 2000 વધ્યા 2000 જ લાય 2000 બે નથી વચ્ચે કેમ આ પાડે છે 1000 રૂપિયા ભાડું કોણ તારો બાલ છે 1000 તો વધ્યા ને અરે પછી ચોખ્ખો હિસાબ નહીં ભયા હા આ 1000 રૂપિયા તમારા ગામમાં ગૌશાળા હોય ને હા ઈ હાલ દો ના 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 અમાર આ બધું મને ચમ યાદ નહીં હે હા એક વાત કહું હા ખોટ ન લાગે ને ના કાલ હાથનું ઘણું પી જતા ને એટલે હેંગઓવર છે એમ હોય તો આપણે ચમ રિક્ષા લેવા આવ્યા વગર પૈસે મને ચા ખબર છે હું ખુદ હેંગઓવર છું ને. માથું ભારું છે બાનું કાઢવું પડશે કાંક સારું કાંઈ કાઢ શું કર્યું કો? ભયા હા વાતમાં હવે એમ છે હમ કે અમે ભુવાજીને ફોન કર્યો તો અમારે ભુવાજી છે ને ઓય ઈયાને અમારે કુલતીનો ઢોળ તો લેવો પડે ને આ લે અમારો હડો પણ ઈ તો લીધો આ નહીં લીધો ભુવાજીને ફોનમાં લીધો ને માતા ના પાડે છે કે અત્યારે રિક્ષા ના લેતા કાલી લેજો નવી માળા આવી ફોનમાં લીધો એટલે ભુવાજીને ફોન કરીને પૂછ્યું તું એમ હા કાલે આવશે અમે પાકું 1000% તમારા ગળાની સોગન મો મરી તો તમારે શું રિક્ષા જાય ને મારી પૈસા ક્યાં આલ્યા હતી આપણે તો લેવાની જ છે ને બાનું બાનું તમે જબર બનાવ્યું એમ ને હા. બાનું તમને હાલ ને 1000 રૂપિયા ઈ તો 1000 રૂપિયા તમે ગૌશાળામાં આલ્યા છે ને એટલે 500 ગૌશાળા માલ દઉં 500 બારના પેટે રાખ હા એમ કરો રેડી કાલે આવશે હારું હડો કોઈ દીક્ષા ના હાલતા હો કાલે આવો તો ઠીક ને વેસી મારી પાછી સારું ના ના આવશે અમે હારું ને કે જ્યાં પહોંચો કતરાશું કે નહીં મેં એકલે વાર લાગે તઈ મનો રેડી ને ગમણે હા તો હા માં રેડી છે વળે શું મજા મોટી હારું ઓ બા તમારા ઘરે જ જતા હતા ફોન કર્યો હોત તો આવો ત્રા અમી તો ફોન તો ચો ઉપાડો છો ચા ખબર નથી તો કામ ઉપર હશે એટલે પણ 1.5 મહિનાથી કામ નહીં હેડતું હોય ને પૂછન ચા ગયો તો ચા જોતો લ્યા દુબઈ દુબઈ નતો જો તો તાજ હોટલમાં પ્લાસ્ટર કરવા ગયો તો ને ઈ તો પણ દુબઈ ની કોઈક વાત નથી ઈ તો બે તમન કરી હતી પણ આમાં શું થયું અમે કામે ગયા ને હા એટલે વરસાદ ખૂબ આવી ગયો તો એટલે અમારે નીકળવા બારી મળી ને અને કામ અમારે પૂરું કરવાનું હતું પણ સિમેન્ટ થઈ રહી હા આખા અમદાવાદમાં ફર્યો નહીં ધણી હા. કોઈ એક થેલી સિમેન્ટ ની ના આલી બાચી અરે પણ તાજ હોટલ તો મુંબઈ નહીં ઈ તો મેન શાખા આ શાખા નંબર 2 અમદાવાદ એક ધણીની છે એક જ ધણી બે હોટલોનો પર્ટિક્યુલર એક જ છે તો પણ મને ફોન કર્યો દસ થેલી ના મેલાવો ત્યાં કે ઈ વાત હાસી પણ ભૂલી ગયા અમે આપણી પાસે પડી જ તી ઘણી હા ઘરે વેચ પરું ને આપણી પાસે ઘરે છે અધૂરું ઈ હારી વાત કરી છે તો. એ આજ પરું શેઠ, હવે અમે ખોટી રહ્યા હતા કેમ આ તમે મજા ભૂલી ગયો વાત મને વાત દુખાવું ઓપેન્ડી ફૂટી ગઈ છે રાતની વાતની દવાખાને જાવું છે હાલ તો રેડી બોલતો તો ઈ તો મજા એકદમ ભૂલી ગયો ઈ રહ્યો. હવે બાના ના કાઢશો તમે 50,000 રૂપિયા ઉપાડાના કંથી લઈ જશો કાં તો કામ પૂરું કરી આલો ને કે પાછા 50,000 આલો મારતી હવે કોણ દુખાઈ રહ્યું છે પૈસા આલો ને 50,000 50,000 હું એ તો એમ નહીં વાત હા ટ્રેક્ટર હતું ને હા વેસી માર્યું તોય પૂરું નહીં પડ્યું બોરા લઈ દઉં છું પણ લઈ દઉં છું મને દુખાવા થાય જો આવો ટેરો દુખાવો થાય બાપડે દુખાવો એટલે દયા ખો થોડીક શેઠ પણ દવાખાને લઈ જા કે રૂપિયો નથી મારા કને હું હેડ્યો છું ભીખ માંગતો આપણે મજૂરી 1.5 લાખ જેવી થાય 50,000 તમે આલો ને. પણ આ તો ગણને આપણે પહેલી વાર જોઈ છે તમે વાત હમણાં કાઢશો મારો ભાઈ દેવો ભાઈ મરી જાય છે તો બાપડો નો પેટી ફૂટી ઓપેન્ડી નથી ફૂટી તારા કરમ ફૂટ્યા આવા ઠોગીને 50,000 આલ્યું ને કામ આલ્યું એ હવે કા કામ શરમ કર એ શેઠ હા હજી મગજ સામે નથી કરાયું એ ભયા દવાખાને લઈ જા કે એ ઊભો થા અરે એ ભગવાન ઢીલું શરીર છે વાય કને આ શેઠ છે ને આપણા હારા છે અમારે 1.5 લાખ જેવી મજૂરી થાય છે 50,000 આજે 50 બીજા આલો લાખ થશે તમારા જેવો દયાવાન માણસ બીજો કોઈ નથી રોગું આવે મને રોગું એ શું કામ ઘર ધોવા બેઠો છે રેવા જે 50 તો આલ્યા છે કામ પૂરું નહીં કરીને વળી ચા આલેરો છે ઈ તો કરશે પ્રો એ બધું હું ટાઈસો રેત કપચી સિમેન્ટ બધું પૂરું કરી આલીશ તમને ચાઈ જી હવે ઓપેન્ડી ફાલ આગો અસુબાની ઉપડાઈ તો અંદર છે એની ઓપેન્ડી તાતી રહી છે કે 4 પૈસાનું નામ જ ઉપડું આ વાત મને વાત તમે પૈસા લઈએ પડ્યા રહેશે ને માણસ એમ મરી જાય ના ના દવાખાને લઈ દો હારા મળી દવા કરાવ સુખી રે પજે લાખ દી હેડ એકદમ નો આવશે રહી તો મને ભલા માણસ લાગ્યા બે જણા તું પણ ઘાટનો કારીગર મળ્યો હો 50,000 ઉપાડ આલ્યો એક દાડો કામ કર્યું એમાં 1.5 મહિના હીરા અહીંયા કામ કરવાના આયા ઉપર જાતા ઢપાઈને 50,000 બીજા લઈ ગયો મારી વાત સાંભળ એના કરતા ઘર વેચ પરું મને વેચ પડો બધું વેચ પરું મોર કરી પૂરું એના કરતા કાંઈ કરવું નહીં આપણે ટાઢો પીડ મારી વાત સાંભળ
ઓપિંડીનો ગોળો ફૂટ્યો બાપડા. મારું બેઠું આ 3 કલાકથી હું આ પેપુડી બોલાવરો કાંઈ આપ્યું જ ના કાના હારું કાઢ્યું ઉપર બારે બાર. આવતર હેડ્યા જોયું જમીને શું છે કશું નહીં. હું શું કહું છું, હા રિક્ષા તો અમે લઈ લે બરોબર. હા અમારે પાછો ભુવાજીનો ફોન આવ્યો. રોડ ઉપર એક વેન લીધું ને વેન ને એક ઓલું શું કહેવાય આપણે બતાવો ધારા ને ઓ ધીજ લ્યા અહીં ધીરધારી શાહી થઈ ગઈ કોણ કે લાવો એ રિક્ષા. તો ઇમરજન્સી આયા પૈસા ઓય પૈસા તો હતા જ ને. પૈસા તો ફોડો કઈ લુગડા ફાટલ તૂટલ જોઈને એવું નહીં વિચારવાનું પૈસા વાળી પાર્ટી ને હોય. અમારા એટલે એનો મતલબ ઈ નહીં પૈસા નહીં અમારા પાસે. પકડ લે પૈસા ગણવા હોય તો ગણી લે. 1 રૂપિયો ઓછો ના હોય. ઉતરવા રિક્ષા અમારી છે નાકલ પણ સોપડી તો લેતો ના આ સોપડી લાવ ઓલા એટલે પછી હાલવાય એમ કહું ખાલી હે? ઓય હા તો પોકાડી જેવાનું એટલે તમારે સ્ટેટસ માં તો એમ જ ફોન કરવાનો. ઓય સારું. હા હું આચલું ભયા અલ્યા તું 50,000 રૂપિયા બગાડી નાખ્યા અને આ બીજા 50 લાયા ને એમાં રિક્ષા બગાડી નાખે ખસાઈ થી એટલે 50 મારા દે આયા છે વાતચીત કરે છે ઈ પણ થેલો તો લેવા જો મારો થેલામાં શું હતું પાછું આલો તું કઈ નહીં સોર બીજા કઈ. ઓહો શેડાળા. હાર જાવા છે વધારે બોલ્યા વગર ઓહો થાચો ભાઈઓ થાચો. એ રામ એ પ્રભુ. ઘર ખોય આ ચમ બેઠો છો ચમ બેઠો છો થાક લાગ્યો તો બેઠો છો. તો હવે બાય બેહવાનું છે. તું ગાડી બીજી મંગાવ મારાથી હડાય એમ નથી. એટલે મને તે કોદાળો રૂપિયો આલ્યો છે તો હું ગાડી મગાવું. મગાઈ તો હાલીશ તને. મારા કા રૂપિયો નહીં બે સાધન આવશે. આ રિક્ષા આઈ લે હાથ કે એડ. ઊભો તો હા. કરી. અલ્યા તું ચાથી આઈને રિક્ષા તારા કને હે માજીન લાયો માજીને. ના ભયા દુખાવો થયો રાજા કે હાલ તો રેડી બેઠો તો. માય ઉપરે હપરવું દુખાવો થાય એટલે. હાલી ગયો હશે. ઓય ઓપેન્ડી ફૂટી જી દવાખાને તું. ઘરોથી મેલતા તો. પણ દવાખાને દુહરા દવાખાને ના બે દુખાવો થાય મને આઈ તું છે ને પૈસા બસાઈ લે. અને ઓપેન્ડી છે ને એ અમે ભફોડા કુડતા ચીરી હોય છે. પૈસાનું નામ લે કે આપણને ભાળ એટલે ઓપેન્ડી ચાલુ થઈ જ જાય છે. ઓપિંડી તો ઓપિંડી કહેવાય હો. એને શેવી તને ઓપેન્ડિંગ કેન્સર બે ભેગું શું તો સારું હતું. તું મરી ગયો તો સારું હતું. ઘરમાંથી બધું ખોઈ રહ્યો હતું. જાણતા છો કોડા બરીકું માર કરે છે મારે કેટલું ભણ આવતું આમ લુગડા બગડે છે મારે હવે અલ્યા આળોટવું પડે પૈસા એમને ભેગા ના થાય. પણ તારા જોઈને બરીક મારા કે હવે હું શું કહું છું, હા 1 મહિનો અહીંયા કામે દાવાનું થાતું નહીં. ચમ તારે ઓપરેશન કરાવ્યું ઓપેન્ડી નું આરામ ને હું મારા આરામ જોશે હો એટલે ખાલી અહીંયા પૂરતો આરામ. આપણે આમ આરામ નહીં કરવાનો. ની વાત સાચી. इसको उठा लेना નવો નંબર कोई ऊपर। और उठा હાલો ઓય કનો બોલું કડિયો. હા બરાબર. સબૂતરો ચલો કબૂતરો કબૂતરો ને લે સબૂતરો સણવા દાવાનું છે. હા એ તો રેડી માર ભાઈને કહું છું માર ભાઈને. હા મજૂરી તો જો બધા અમુક 800 લેતા હોય અમુક 1000 લેતા હોય. હું તો 350 હાલો તોય લઈ લ્યો અને 500 હાલું તોય લઈ લ્યો. 500 ઉપાડામી થોડોક લ્યાસ. હા ઈ તો જેવું કામ ઈ પરમણ લેશા ચડે અતારી દાવું જોવા. હા હા કશું વાંધો નહીં. તમ તારે આમાં કબૂતરે રહી કે છે ઓલોય રહી કે છે અને તમારે કાગડા અંદર રાખવા છે ને તો એના ખાનામાં અલગ બળાઈશ લોક વાળા. એસી ફીટ થશે એમાં. અરે અંદર રહોડું બહોડું બધું સબૂતરામ સકલન કોઈ ચિંતા ન થાય. ફોન કરો રૂબરૂ આવીને વાત કરો. ના પોજા પોજા હારો સબૂતરો બનાવવાનો સાપા વાળો. પક્ષી ઘર કે હા હા ચાલો ચાલીને જાઓ તો હોજ ને 50,000 રૂપિયા આલ્યા છે ને પણ ચમચમ હશે અંદર. હે હશે ઈ તો હે હોય. હાલો તાર.